રાજા યુધિષ્ઠિર અને દ્રૌપદીના મૃત પુત્રો માટે શોક તથા દ્રૌપદીની પ્રેરણાથી ભીમસેન અસ્વસ્થામાને મારવા માટે જવું. વૈશંપાયનજી કહે છે, તે રાત્રે વીતી ગયા બાદ દુષ્ટદ્યુમ્નના સારથીએ રાજા યુધિષ્ઠિરને શિબિરમાં સૂતેલા વીરોના સહારની જાણ કરી. તેણે બધા જ મહારાજ રાજા દ્રુપદના પુત્રો સહિત દ્રૌપદીના બધા જ પુત્રો શિબિરમાં નિશ્ચિત થઈને નિંદ્રાધીન હતા. તે બધાને જ મારી નાખવામાં આવ્યા. આજે રાત્રે કૃતવર્મા કૃપાચાર્ય અને પાપી અસ્વસ્થામાએ તમારા સંપૂર્ણ શિબિરને નષ્ટ કરી નાખ્યો છે. તેમણે પ્રાસ શક્તિ અને ફરસીથી હજારો યોદ્ધાઓ અને હાથી ઘોડાઓને કતલ કરીને તમારી સેનાનો સંહાર કરી નાખ્યો છે. કૃતવર્મા થોડો વ્યગ્રચિત હતો. તેથી સંપૂર્ણ સેનામાંથી માત્ર હું જ કોઈક રીતે બચીને નીકળી આવ્યો છું. સારથીની આ અમંગળ વાણી સાંભળીને કુંતીનંદન યુધિષ્ઠિર પુત્ર શોકથી વ્યાકુળ થઈને પૃથ્વી પર પડી ગયા. તે સમયે સાત્યકી, ભીમસેન, અર્જુન અને સહદેવ, નકુળે તેમને સંભાળી લીધા. હોશ આવતા તેઓ વિલાપ કરીને કહેવા લાગ્યા, અરે અમે તો શત્રુઓને જીતી ચૂક્યા હતા, પરંતુ આજે તેમને અમને જીતી લીધા. અમે ભાઈ સમવયસ્ક પિતા, પુત્ર, મિત્ર, બંધુ, મંત્રી અને પૌત્રોની હત્યા કરીને વિજય તો પ્રાપ્ત કર્યો, પરંતુ આ પ્રમાણે જીતીને પણ આજે અમને જીતી લેવામાં આવ્યા. ક્યારેક અનર્થ અર્થ જેવો લાગે છે તથા અર્થ જેવી દેખાતી વસ્તુ અનર્થના રૂપમાં પરિણિત થઈ જાય છે. એ જ પ્રમાણે અમારો આ વિજય પરાજય જેવો જ થઈ ગયો અને શત્રુનો પરાજય પણ વિજય જેવો થઈ ગયો છે. આ મનુષ્ય લોકમાં પ્રમાદથી વધીને કોઈ બીજું મૃત્યુ નથી. પ્રમાદી મનુષ્યને અર્થ બધી જ રીતે ત્યાગ કરી દે છે અને અનર્થ બધી જ બાજુથી તેને ઘેરી લે છે. તે વિદ્યા, તપ, વૈભવ અને યશ કોઈ રીતે પ્રાપ્ત કરી શકતો નથી. જે રીતે કોઈ વેપારીની નૌકા સમુદ્ર પર પાર કરીને કોઈ નાની એવી નદીમાં ડૂબી જાય, એ જ પ્રમાણે આજે અમારા પ્રમાદથી જ ઇન્દ્રતુલ્ય રાજાઓના પુત્ર પૌત્રો એકાએક મરાઈ ગયા છે. શત્રુઓએ જેમ રોષપૂર્વક સૂતેલા જ મારી નાખ્યા છે, તેઓ તો નિસ્સંદેહ સ્વર્ગે સીધાવી ગયા છે. પરંતુ મને તો દ્રૌપદીની ચિંતા છે, કેમ કે તે જ્યારે પોતાના ભાઈઓ, પુત્રો અને વૃદ્ધ પિતા પાંચાલ રાજ દ્રુપદના મૃત્યુના સમાચાર સાંભળશે, ત્યારે તે તેમના શોકથી ઉત્પન્ન થયેલા દુઃખને કઈ રીતે સહી શકશે? તેના હૃદયમાં અગ્નિ લાગી જશે. આ પ્રમાણે અત્યંત દીનતાપૂર્વક વિલાપ કરતા કરતા તેઓ નકુળને કહેવા લાગ્યા, ભાઈ, તમે જાઓ અને અભાગણી દ્રૌપદીને તેના માતૃપક્ષની સ્ત્રીઓ સાથે અહીં લઈ આવો. ધર્મરાજની આજ્ઞા મળતા નકુળ રથ પર સવાર થઈને તે તંબુ તરફ ગયો, જ્યાં પાંચાલ રાજકુમારની મહિલાઓ અને મહારાણી દ્રૌપદી હતી. નકુળને મોકલીને મહારાજ યુધિષ્ઠિર, શોકાકુળ સુહૃદયો સાથે રડતા રડતા તે રસ્તા પર ગયા, જ્યાં તેમના પુત્રો મરેલા પડ્યા હતા. તે બિહામણા સ્થાન પર પહોંચીને તેમને લોહીથી લથપથ પોતાના સુહૃદય અને મિત્રોને પૃથ્વી પર પડેલા જોયા. તેમના અંગ પ્રત્યંગ કપાઈ ગયા હતા અને ઘણાના માથા પણ કાપી નાખવામાં આવ્યા હતા. તેમને જોઈને મહારાજ યુધિષ્ઠિર અત્યંત ખિન્ન થઈ ગયા અને વિલાપ કરીને રડવા લાગ્યા. પોતાના પુત્ર, પૌત્રો અને મિત્રોને સંહારમાં મરેલા જોઈને તેઓ અત્યંત દુઃખાતુર થઈ ગયા. તેમની આંખો ચોધાર આંસુઓથી ઉભરાઈ ગઈ, શરીર ધ્રુજવા લાગ્યું અને વારંવાર મૂર્છા આવવા લાગી. ત્યારે તેમના સુહૃદયો અત્યંત ઉદાસ થઈને તેમને ધીરજ આપવા લાગ્યા. તે સમયે શોકાકુળ દ્રૌપદીને રથમાં લઈને ત્યાં નકુળ આવી પહોંચ્યો. તે ઉપલબ્ય નામના સ્થળે ગયેલી હતી. તે સમયે તેણે પોતાના પુત્રોના મરાઈ ગયાના અશુભ સમાચાર સાંભળ્યા. ત્યારે તે બહુ દુઃખી થઈ અને તેનું મુખ શોકથી તદ્દન ફીકું થઈ ગયું અને તે રાજા યુધિષ્ઠિર પાસે જઈને પૃથ્વી પર પડી ગઈ. દ્રૌપદીને પડીને જોઈને મહાપરાક્રમી ભીમસેને તરત જ પોતાની બંને ભુજાઓમાં પકડી લીધી અને તેને સાંત્વના આપી. ત્યારે તે રડી રડીને રાજા યુધિષ્ઠિરને કહેવા લાગી, રાજન, પોતાના વીર પુત્રોને ક્ષાત્ર ધર્મ પ્રમાણે મરાઈ ગયેલા સાંભળીને તમે તો ઉપલવ્ય નગરમાં મારી સાથે રહીને યાદ પણ નહીં કરો, પરંતુ પાપી અસ્વસ્થતામાં તેમને સૂતેલા મારી નાખ્યા. એ સાંભળીને મને તો તેમનો શોક અગ્નિની જેમ બળી રહ્યો છે. જો તમે આજે જ સાથીઓ સાથે તે પાપીના જીવનનો અંત નહીં આણી દો અને તે પોતાના કુકર્મનો ફળ નહીં પામે, તો યાદ રાખજો, હું અહીં જ આજીવન અનશન વ્રત આરંભ કરી દઈશ.
આમ કહીને યશસ્વીની દ્રૌપદી મહારાજ યુધિષ્ઠિરની પાસે જ બેસી ગઈ. ત્યારે ધર્મરાજે પોતાની પ્રિયાને પાસે જ બેઠેલી જોઈને કહ્યું, ધર્મજ્ઞ, તમારા પુત્ર અને ભાઈ ધર્મપૂર્વક યુદ્ધ કરીને વીરગતિને પ્રાપ્ત થયા છે. તમારે તેમના માટે શોક ન કરવો જોઈએ. અસ્વસ્થતામાં તો અહીંથી ઘણે દુર્ગમ વનમાં ચાલ્યો ગયો છે. તેને મારી નાખવામાં આવે તો પણ તમને એ વાતની કઈ રીતે જાણ થશે? દ્રૌપદીએ કહ્યું, રાજન, તે મેં સાંભળ્યું છે કે અસ્વસ્થતાના મસ્તક પર જન્મથી આની સાથે જ ઉત્પન્ન થયેલો એક મણિ છે. તો સંગ્રામમાં તે પાપીનો વધ કરીને તે મણિને લઈ આવવો જોઈએ. મારો એવો વિચાર છે કે તે મણિને તમારા મસ્તક પર ધારણ કરવાથી જ હું જીવન ધારણ કરીશ. ધર્મરાજને આમ કહીને પછી દ્રૌપદીએ ભીમસેનની પાસે આવીને કહ્યું, ભીમસેન, તમે ક્ષાત્ર ધર્મ તરફ જોઈને મારી રક્ષા કરો. ઇન્દ્રએ જેમ શબ્રાસુરને માર્યો હતો તે જ રીતે તમે તે પાપીનો વધ કરો. અહીં તમારા જેવો પરાક્રમી બીજો કોઈ પુરુષ નથી. વારણાવત નગરમાં જ્યારે પાંડવો પર મહાન સંકટ આવી પડ્યું હતું ત્યારે તમે જ તેમને સહારો આપ્યો હતો. હિડમ્બાસુર સાથે પનારો પડ્યો ત્યારે પણ તમે જ આમના રક્ષક થયા હતા. વિરાટનગરમાં જ્યારે કીચકે મને ભારે પરેશાન કરી હતી ત્યારે પણ તમે જ તે દુઃખમાંથી મારો છુટકારો કર્યો હતો. તમે જે રીતે આ મોટા મોટા કાર્યો કર્યા હતા એ જ પ્રમાણે આ દ્રોણપુત્રને મારીને પ્રસન્ન થાઓ. દ્રૌપદીનો આ પ્રમાણે અત્યંત વિલાપ અને ભયંકર દુઃખ ભીમસેનની સહન ન થયું. તેઓ અસ્વસ્થતામાં મારવાનો નિશ્ચય કરીને એક સુંદર ધનુષ્ય લઈને રથ પર સવાર થઈ ગયા અને તેને નકુળને પોતાનો સારથી બનાવ્યો. તેણે બાણ ચડાવીને ધનુષ્ય ટંકાર કર્યો અને તરત જ ઘોડાઓને હંકારી દીધા. છાવણીમાંથી નીકળીને તેમને અસ્વસ્થતામાં રથનું ચિહ્ન જોતા તરત બહુ ઝડપથી તેઓ પીછો કર્યો. શ્રી કૃષ્ણ દ્વારા અસ્વસ્થતામાં વિશે એક પ્રસંગ કહેવો. વૈશંપાયનજી કહે છે, જન્મેજય ભીમસેનના ગયા પછી યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણે ધર્મરાજને કહ્યું, રાજન, તમારા ભાઈ ભીમસેન સુપુત્ર શોકના કારણે અસ્વસ્થતાને મારવા માટે એકલા જ જઈ રહ્યા છે. તે તમને બધા જ ભાઈઓથી વધારે વહાલા છે. તો પછી આવી વિષમ પરિસ્થિતિમાં તમે તેમની સહાયતાનો પ્રયત્ન કેમ નથી કરતા? આચાર્ય દ્રોણે પોતાના પુત્રને જે બ્રહ્માસ્ત્રની વિદ્યા શીખવી છે તેથી તે સંપૂર્ણ પૃથ્વીને પણ ભસ્મ કરી શકે છે. તે જ પરમાસ્ત્ર તેણે પ્રસન્ન થઈને અર્જુનને પણ આપ્યું છે. અસ્વસ્થતામાં અત્યંત અસહનશીલ છે. તેણે તો પોતાને એકલાને જ તે શીખવીને પ્રાર્થના કરી હતી. આચાર્ય તેની ચપળતા પારખી ગયા હતા અને તેમણે તેને એવો આદેશ આપ્યો હતો કે ભાઈ, હું બહુ જ મોટી વિપત્તિમાં પડી જવા છતાં પણ તમે આનો પ્રયોગ કરશો નહીં. ખાસ કરીને મનુષ્ય પર તો તમે આને છોડશો જ નહીં, કેમ કે હું જાણું છું કે તમે સત્પુરુષોના માર્ગે પર સ્થિર રહેનારા નથી. પિતાના આવા અપ્રિય વચન સાંભળીને દુરાત્મા અસ્વસ્થતામાં બધા જ પ્રકારના સુખોની આશા છોડીને બહુ શોક કરી પૃથ્વી પર વિચરવા લાગ્યો. એકવાર જ્યારે તમે બધા જ વનમાં હતા તે દ્વારકામાં આવીને વૃષિણ વંશીઓ સાથે રહ્યો હતો. તેમણે આનો બહુ સત્કાર કર્યો હતો. એક દિવસ એકાંતમાં તેણે મારી પાસે આવીને કહ્યું હતું, કૃષ્ણ, મારા પિતાજીએ બહુ કઠોર તપસ્યા કરીને અગસ્ત્યજી પાસેથી જે બ્રહ્માસ્ત્ર પ્રાપ્ત કર્યું હતું તે અત્યારે જેવું તેમની પાસે છે તેવું જ મારી પાસે પણ છે. તો યદુશ્રેષ્ઠ, તમે મારી પાસેથી તે દિવ્ય અસ્ત્ર લઈને તમારું ચક્ર મને આપો. ત્યારે મેં કહ્યું, જુઓ, આ મારા ધનુષ્ય, શક્તિ ચક્ર અને ગદા પડેલા છે. તમે તેમાંથી જે અસ્ત્ર લેવા ચાહતા હો તે હું તમને આપું છું. તમે જેને ઉઠાવી શકો અને યુદ્ધમાં જેનો ઉપયોગ કરી શકો તે જ અસ્ત્ર લઈ લો. અને મને જે અસ્ત્ર આપવા ચાહો છો તે પણ આપવાની જરૂર નથી. ત્યારે આણે મારી સાથે સ્પર્ધા કરીને 1000 આરાઓવાળું અને વજ્રની નાભીવાળું મારું લોઢાનું ચક્ર લેવા ઈચ્છ્યું. તે મેં કહ્યું, ભાઈ, લઈ લો. તેણે ઉછળીને ડાબા હાથે તેને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે જગ્યાએથી તેને તે હલાવી પણ ન શક્યો. પછી તે જમણા હાથે ઉઠાવવાની ચેષ્ટા કરવા લાગ્યો, પરંતુ પૂરેપૂરો પ્રયત્ન કરવા છતાં પણ જ્યારે તેને ચલાવવામાં અસમર્થ રહ્યો ત્યારે અત્યંત ઉદાસ થઈને હટી ગયો. જ્યારે પોતાના ઉદ્દેશમાં સફળ થઈને તે નિરાશ થઈ ગયો ત્યારે તેણે ભારે દુઃખ થયું. ત્યારે
બોલાવીને કહ્યું, જેની ધજામાં વાનરનું ચિહ્ન સુશોભિત છે, તે ગાંડીવધારી અર્જુન દેવતાઓ અને મનુષ્યો બધામાં સન્માનીય છે. તેણે દ્વંદ્વ યુદ્ધમાં દેવાદિદેવ ઉમાપતિ ભગવાન શંકરને પણ સંતુષ્ટ કરી દીધા હતા. તેનાથી વધીને સંસારમાં મને કોઈ પણ પુરુષ પ્રિય નથી, પરંતુ જેવું તમે કહી રહ્યા છો તેવી વાત તો તે પણ મોઢેથી બોલ્યો નથી. મેં 12 વર્ષ સુધી કઠોર બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીને હિમાલયમાં કઠોર તપ કરીને આ અસ્ત્ર પ્રાપ્ત કર્યું હતું. સાક્ષાત સનતકુમારજી જ પ્રદ્યુમ્ન રૂપે મારી સહધર્મિણી રૂક્મણીના ગર્ભથી ઉત્પન્ન થયા છે. પરંતુ જે ચક્રને તમે માગી રહ્યા છો તેને તો ક્યારેય તેમણે પણ માગ્યું નથી. મહાબળી બલરામજી તથા ગદ અને સાંબે પણ આને લેવાની ઈચ્છા ક્યારેય પ્રગટ કરી નથી. તમે ભરતવંશના આચાર્ય દ્રોણના પુત્ર છો અને બધા જ યાદવો તમારું સન્માન કરે છે. પછી આ ચક્રને લઈને તમે કોની સાથે યુદ્ધ કરવા ઈચ્છો છો? મેં આ પ્રમાણે કહ્યું ત્યારે અસ્વસ્થતામાં કહેવા લાગ્યા, કૃષ્ણ, હું તમારું પૂજન કરીને પછી તમારી સાથે જ યુદ્ધ કરીશ. ભગવાન, હું સત્ય કહું છું, મેં તમારા આ દેવતા અને દાનવોથી પૂજિત ચક્રને એટલા માટે માગ્યું છે કે જેથી હું અજય થઈ જાઉં. પરંતુ હવે હું મારી દુર્લભ કામનાઓને પૂરી કર્યા વિના જ અહીંથી ચાલ્યો જઈશ. તમે માત્ર એટલું જ કહી દો કે તારું કલ્યાણ થાઓ. આ ભયંકર ચક્રને શિરોમણી એવા તમે જ ધારણ કરી રાખ્યું છે. આના જેવું સંસારમાં બીજું કોઈ ચક્ર નથી અને આને ધારણ કરવાની શક્તિ પણ તમારા સિવાય બીજા કોઈનામાં નથી. આમ કહીને અસ્વસ્થતામાં મારી પાસેથી રથમાં જોતરેલા યોગ્ય ઘોડા અને જાત જાતના રત્નો લઈને ચાલ્યો ગયો. એ બહુ ક્રોધી, ચંચળ અને ક્રૂર સ્વભાવનો છે તથા તેને બ્રહ્માસ્ત્રનું પણ જ્ઞાન છે. તેથી અત્યારે ભીમસેનની રક્ષા કરવાની બહુ જ જરૂર છે. અસ્વસ્થતામાં અને અર્જુને એકબીજા પર બ્રહ્માસ્ત્ર છોડવા તથા નારદ અને વ્યાસજી દ્વારા તે બંનેને શાંત કરવા. વૈશંપાયનજી કહે છે, રાજન, આમ કહીને શ્રીકૃષ્ણ બધા જ પ્રકારના અસ્ત્ર શસ્ત્રોથી સુસજ્જિત એક શ્રેષ્ઠ રથ પર ચડ્યા. તે રથનો રંગ ઉદિત થઈ ગયેલા સૂર્ય જેવો લાલ હતો. તેની ડાબી ધુરામાં શૈંબ અને જમણીમાં સુગ્રીવ નામના ઘોડા જોતરેલા હતા તથા તેની આજુબાજુમાં મેઘપુષ્પ અને બલાહક નામના ઘોડા રથ ખેંચતા હતા. તે રથ પર વિશ્વકર્માનો બનાવેલો રત્નો અને ધાતુઓથી વિભૂષિત ધજાનો દંડ હતો. તેની ધજા પણ પક્ષીરાજ ગરુડ બિરાજમાન હતા. તે અદ્ભુત રથ પર ભગવાન શ્રીકૃષ્ણ બેસી ગયા અને તેમના બેઠા પછી અર્જુન તથા રાજા યુધિષ્ઠિર તેમાં બેસી ગયા પછી શ્રીકૃષ્ણે પોતાના વેગીલા ઘોડાઓને ચાબુકથી હાંક્યા. ઘોડા અત્યંત વેગથી ભીમસેનની પાછળ ચાલવા લાગ્યા અને તરત જ તેમની પાસે પહોંચી ગયા. તે સમયે ભીમસેન ક્રોધાતુર થઈને શત્રુનો સંહાર કરવા પ્રયત્નશીલ હતા. તેથી આ મહારથીઓના રોકવા છતાં પણ તે રોકાયા નહીં. તેઓ એમની સામે જ પોતાના ઘોડા દોડાવીને ગંગા નદીના તટ પર પહોંચી ગયા, જ્યાં તેમણે અસ્વસ્થતામાં બેઠો છે એવું સાંભળ્યું હતું. પરંતુ તે સ્થાન પર પહોંચીને તેમણે ગંગાજીની ધારણી પાસે જ પરમ યશસ્વી વ્યાસજીને અને અનેક ઋષિઓ સાથે બેઠેલા જોયા. તેમની પાસે જ ક્રૂરકર્મી અસ્વસ્થતામાં પણ હતો. તેની પોતાના શરીર પર ઘી ચોપડેલું હતું અને દર્ભના વસ્ત્રો પહેર્યા હતા. કુંતીનંદન ભીમસેને તેને જોતા જ અરે ઊભો રહે આ પ્રમાણે બૂમ પાડીને ધનુષ્ય બાણ લઈને તેની તરફ દોડ્યા. તે જોઈને ધનુર્ધર ભીમ તથા તેની પાછળ રાજા યુધિષ્ઠિર અને અર્જુન પણ મારી તરફ આવી રહ્યા છે. ત્યારે તે બહુ ડરી ગયો. તેણે નિશ્ચય કર્યો કે હવે બ્રહ્માસ્ત્રના પ્રયોગનો સમય આવી ગયો છે. તરત જ પોતાના તે દિવ્ય અસ્ત્રનું ચિંતન કર્યું અને પોતાના ડાબા હાથમાં એક દર્ભની સળી લઈને તેનો સંકલ્પ કર્યો કે પૃથ્વી પાંડવહીન થઈ જાય. પછી તેણે તેણે ક્રોધિત થઈને બધા જ લોકોને મોહિત કરવા માટે આ પ્રચંડ અસ્ત્ર છોડી દીધું. તેથી તે દર્ભની સળીમાં અગ્નિ પેદા થઈ ગયો અને તે પ્રલયકાળના અગ્નિ જેમ જાણે ત્રણેય લોકને ભસ્મ કરવા લાગ્યો. શ્રી કૃષ્ણ અસ્વસ્થતાનો હાવભાવ જોતા જ તેના મનોભાવને સમજી ગયા હતા. તેણે અર્જુનને કહ્યું, અર્જુન, આચાર્ય દ્રોણે શીખવેલું દિવ્યાસ્ત્ર તો તમારા હૃદયમાં વિદ્યમાન છે. હવે તેના પ્રયોગનો સમય આવી ગયો છે અને પોતાની
અને પોતાના ભાઈઓની રક્ષા માટે તમે પણ અત્યારે તેનો પ્રયોગ કરો, કેમ કે બ્રહ્માસ્ત્રને બ્રહ્માસ્ત્ર દ્વારા જ રોકી શકાય છે. શ્રી કૃષ્ણ આ પ્રમાણે કહેતા જ અર્જુન ધનુષ્ય બાણ લઈને તરત જ રથમાંથી કૂદી પડ્યા. તેમણે પહેલાં આચાર્ય પુત્રનું મંગલ થાવ, પછી મારું અને મારા ભાઈઓનું મંગલ થાવ, એમ કહીને દેવતા અને ગુરુજનોને નમસ્કાર કર્યા. એ પછી આ બ્રહ્માસ્ત્રથી શત્રુનું બ્રહ્માસ્ત્ર શાંત થઈ જાય એવો સંકલ્પ કરીને બધા જ લોકની મંગલ કામનાથી પોતાનું બ્રહ્માસ્ત્ર છોડી દીધું. ત્યારે તે અર્જુનનું છોડાયેલું અસ્ત્ર પ્રલયકાળમાં જેવી અગ્નિની ભયંકર જ્વાળાઓથી પ્રજ્વલિત થઈ ગયું. તે જ પ્રમાણે મહા તેજસ્વી અશ્વત્થામાનું અસ્ત્ર પણ તેજોમંડળથી ઘેરાયેલું અગ્નિની ભયંકર જ્વાળાઓ ફાટવામાં લાગ્યું. તે બંને અસ્ત્રોના આપસમાં ટકરાવાથી ભયંકર ગર્જના થવા લાગી, હજારો ઉલ્કાઓ પડવા લાગી અને બધા જ પ્રાણીઓ અત્યંત ભયભીત થઈ ગયા. અંતરિક્ષમાં જોર જોરથી અવાજો થવા લાગ્યા અને સર્વત્ર અગ્નિની જ્વાળાઓ પ્રસરી ગઈ તથા પર્વતો, વનો અને વનો સહિત આખી પૃથ્વી ડગમગવા લાગી. આ પ્રમાણે તે બંને અસ્ત્રોનું તેજ સંપૂર્ણ લોકોને સંતપ્ત કરવા લાગ્યું. આ જોઈને અર્જુન અને અશ્વત્થામાને શાંત કરવા માટે ત્યાં દેવર્ષિ નારદ અને મહર્ષિ વ્યાસે એકબીજા સાથે દર્શન આપ્યા. બંને મુનિશ્રેષ્ઠો દેવતાઓ અને મનુષ્યોના પૂજનીય અને અત્યંત યશસ્વી છે. તેઓ સંપૂર્ણ લોકની હિતકામનાને તે બંને શસ્ત્રોને શાંત કરવા માટે તેમની પાસે આવીને ઊભા રહી ગયા અને કહેવા લાગ્યા, પૂર્વકાળમાં જે જાત જાતના અસ્ત્રોને જાણનારા મહારથીઓ થઈ ગયા છે, તેમણે આ અસ્ત્રોનો પ્રયોગ મનુષ્યો પર ક્યારેય કર્યો નથી. તો પછી વીરો, તમે બંને આ અનિષ્ટકારી સાહસ કેમ કર્યું? તે અગ્નિ જેવા તેજસ્વી મહર્ષિઓને જોતા જ અર્જુન અત્યંત સ્ફૂર્તિથી પોતાના દિવ્ય અસ્ત્ર પાછું વાળવા લાગ્યા. પછી તેણે હાથ જોડીને કહ્યું, ભગવાન, મેં તો તે જ ઉપદેશથી આ અસ્ત્ર છોડ્યું હતું કે બ્રહ્માસ્ત્ર શાંત થઈ જાય. હવે આ અસ્ત્રને પાછું વાળ્યા પછી તો પાપી અસ્વસ્થતામાં અવશ્ય પોતાના અસ્ત્રના પ્રભાવથી બધાને ભસ્મ કરી દેશે. તેથી અત્યારે જે કરવાથી અમારું અને બધા જ લોકોનું હિત થાય તેના માટે તમે અમને સલાહ આપો. એમ કહીને અર્જુને તે બ્રહ્માસ્ત્રને પાછું વાળી લીધું. તેથી તેને પાછું વાળતું તો દેવતાઓ માટે પણ મુશ્કેલ હતું. સંગ્રામમાં એકવાર છોડી દીધા પછી પાછું વાળવામાં તો અર્જુન સિવાય ઇન્દ્ર પણ સમર્થ ન હતા. તે અસ્ત્ર મહા તેજસ્વી પ્રગટ થયું હતું. અસંયમી પુરુષ તેને છોડી શકે છે, પરંતુ તેનું પાછું વાળવું સામર્થ બ્રહ્મચારી સિવાય બીજા કોઈનામાં ન હતું. જો કોઈ બ્રહ્મચર્યહીન પુરુષ તેને એકવાર છોડીને પછી પાછું વાળવાનો પ્રયત્ન કરે તો તે અસ્ત્ર કુટુંબ સહિત તે વ્યક્તિનું જ મસ્તક કાપી નાખતું હતું. અર્જુન બ્રહ્મચારી અને વ્રતી હતો. તેને દુષ્પ્રાપ્ય હોવા છતાં પણ આ પરમાસ્ત્ર પ્રાપ્ત કરી લીધું હતું, પરંતુ મહાન વિપત્તિ સિવાય બીજા કોઈ સમયે તેનો આનો પ્રયોગ કરતો ન હતો. અર્જુન સત્યવાદી, શૂરવીર, બ્રહ્મચારી અને ગુરુ આજ્ઞાનું પાલન કરવાવાળો હતો. તેથી તેણે તેને પાછું વાળી દીધું. અશ્વત્થામાએ પણ તે ઋષિઓને પોતાના અસ્ત્રની સામે ઊભેલા જોયા. ત્યારે તેણે પાછું વાળવાનો બહુ પ્રયત્ન કર્યો, પરંતુ તે તેમ ન કરી શક્યો. ત્યારે તે મનમાં અત્યંત વ્યાકુળ થઈને શ્રી વ્યાસજીને કહેવા લાગ્યો, મુનિ, હું ભીમસેનના ભયથી જ્યારે ભયંકર આપત્તિમાં પડી ગયો હતો, ત્યારે મારા પ્રાણ બચાવવા માટે જ આ અસ્ત્ર મેં છોડ્યું છે. ભીમસેને દુર્યોધનનો વધ કરવા માટે સંગ્રામ ભૂમિમાં નિયમ વિરુદ્ધ આચરણ કરીને અધર્મ કર્યો હતો. તેથી આ સંયમી હોવા છતાં મેં આ અસ્ત્ર છોડી દીધું છે. હવે આને પાછું વાળવામાં તો હું સમર્થ નથી. મેં અગ્નિ મંત્રથી અભિમંત્રિત કરીને આ દુર્દમ્ય એટલે કે કાબૂમાં રાખવું મુશ્કેલ એવું દુર્બળ દિવ્ય અસ્ત્ર પાંડવોનો નાશ કરવા માટે છોડ્યું છે. તેથી આજે તે બધા જ પાંડવોના પ્રાણ લઈ લેશે. આ પ્રમાણે ક્રોધે ભરાઈને પાંડવોના વધ માટે આ અસ્ત્ર છોડીને અવશ્ય મેં મહાન પાપ કર્યું છે. વ્યાસજીએ કહ્યું, ભાઈ, બ્રહ્માસ્ત્રનું જ્ઞાન તો અર્જુનને પણ છે, પરંતુ તેણે ક્રોધિત થઈને અથવા તમને મારવા માટે તેને છોડ્યું નથી. તેણે તો પોતાના બ્રહ્માસ્ત્રનો તમારા બ્રહ્માસ્ત્રને શાંત કરવા માટે પ્રયોગ કર્યો છે. અમે તેને પાછું પણ વાળી લીધું છે. બ્રહ્માસ્ત્ર પ્રાપ્ત કરીને પણ તમારા પિતાશ્રીનો ઉપદેશ માનીને મહાબાહુ અર્જુન ક્ષાત્ર ધર્મથી વિચલિત થયો નથી. આવો ધીર, વીર, સાધુ અને તમામ પ્રકારના અસ્ત્ર શાસ્ત્રોને જાણનારો છે. તેમ છતાં તમને તેને
ભાઈઓ સહિત મારી નાખવાની કુબુદ્ધિ કેમ સૂજી? જુઓ, જે દેશમાં એક બ્રહ્માસ્ત્રને બીજા બ્રહ્માસ્ત્રથી દબાવી દેવામાં આવે ત્યાં 12 વર્ષ સુધી વરસાદ થતો નથી. તેથી જ પ્રજાનું હિત કરવા માટે અર્જુને તમારા બ્રહ્માસ્ત્રને નષ્ટ નથી કર્યું. તમારે પાંડવોની પોતાની અને રાષ્ટ્રની રક્ષા કરવી જોઈએ. તેથી તમે આ દિવ્ય અસ્ત્રને પાછું લઈ લો. હવે તમારો ક્રોધ શાંત થઈ જવો જોઈએ અને પાંડવો પર સ્નેહ સ્વસ્થ રહેવા જોઈએ. રાજસી યુધિષ્ઠિર કોઈને અધર્મથી જીતવા ચાહતા નથી. તમારા મસ્તક પણ જે મણી છે તે તેમને આપી દો અને તમે એમને આપી દો અને તેઓ તેને લઈને તેમને પ્રાણદાન આપી દે. અસ્વસ્થતામાં બોલ્યો, પાંડવોએ કૌરવોનું જે ધન અને રત્નો પ્રાપ્ત કર્યા છે તેનાથી મારો આ મણી વધારે કિંમતી છે. તેને બાંધ્યા પછી શસ્ત્રવ્યાધિ અથવા સ્ત્રુધાથી અથવા દેવતા, દાનવ, નાગ, રાક્ષસ કે ચોરોથી થનારો કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી. આ મણીનો આવો અદ્ભુત પ્રભાવ છે, તેથી મારે આનો ત્યાગ તો કોઈ પણ પ્રકારે ન કરવો જોઈએ. તો પણ તમે મને જે આદેશ આપ્યો છે તે પ્રમાણે તો મારે કરવું જ પડશે. પરંતુ મારું છોડેલું આ દિવ્ય અસ્ત્ર વ્યર્થ તો કોઈ થઈ શકતું નથી. તેથી એકવાર છોડ્યા પછી પાછું વાળવાનું મારામાં સામર્થ્ય નથી. તેથી હવે હું આ અસ્ત્રને ઉત્તરાના ગર્ભ પર છોડું છું. તમારી આજ્ઞાનું હું ક્યારેય ઉલ્લંઘન ન કરું. પરંતુ શું કરું? આને પાછું વાળવું તો મારા વશમાં નથી. વ્યાસજી બોલ્યા, સારું, એવું જ કર. ચિત્તમાં બીજા કોઈ પ્રકારનો વિચાર ન રાખો. આ અસ્ત્રને પાંડવોના ગર્ભ પર છોડીને શાંત થઈ જાય. વૈશંપાયનજી કહે છે, રાજન, ત્યારે અસ્વસ્થતામાં તે અસ્ત્રને ઉત્તરાના ગર્ભ પર છોડી દીધું. તે જોઈને ભગવાન શ્રીકૃષ્ણ બહુ પ્રસન્ન થયા અને તેણે અસ્વસ્થતામાંને કહ્યું, થોડા દિવસ થયા. વિરાટ પુત્રી ઉત્તરાને જ્યારે તે ઉત્પલ્લવ નગરમાં હતી એ તેજસ્વી બ્રાહ્મણે કહ્યું હતું કે કૌરવોનો સંપૂર્ણ નાશ થયા બાદ તારા ગર્ભથી એક બાળક થશે. બ્રાહ્મણનું તે વચન સત્ય થશે. તે પરીક્ષિત જ આ પાંડવોના વંશને ચલાવનાર બાળક થશે. શ્રીકૃષ્ણના આ પ્રમાણે કહ્યા પછી અસ્વસ્થતામાં ક્રોધિત થઈને કહ્યું, કેશવ, તમે પાંડવોનો પક્ષ લઈને જે વાત કહી રહ્યા છો તેવું ક્યારેય બની શકશે નહીં. મારું વાક્ય વ્યર્થ થશે નહીં. મારું આ ભયાનક અસ્ત્ર અવશ્ય તેના ગર્ભ પર પડશે. શ્રી ભગવાને કહ્યું, આ દિવ્ય અસ્ત્રનો પ્રહાર તો અવશ્ય અમોઘ થશે, પરંતુ તે ગર્ભ મરેલો ઉત્પન્ન થવા છતાં પણ બહુ દીર્ઘ જીવન પ્રાપ્ત કરશે. હા, તમને અવશ્ય બધા સમજુ લોકો પાપી અને કાયર જ સમજશે, કારણ કે તમે વારંવાર પાપ જ કર્યા ભેગું કરો છો અને બાળકોની હત્યા કરો છો. આના કારણે તમને આ પાપનું ફળ ભોગવવું પડશે. તમે 3000 વર્ષ સુધી આ પૃથ્વી પર ભટકતા રહેશો અને ક્યાંય કોઈ પણ જગ્યાએ કોઈ પુરુષ સાથે તમારી વાતચીત થઈ શકશે નહીં. તમારા શરીરમાંથી પરુ અને લોહીની દુર્ગંધ નીકળશે. તેથી તમે મનુષ્યોની વચ્ચે નહીં રહી શકો. દુર્ગમ જંગલોમાં જ પડ્યા રહેશો. પરીક્ષિત તો દીર્ઘાયુ થઈને વેદવ્રત ધારણ કરશે અને પછી આચાર્ય કૃપ પાસેથી બધા જ પ્રકારના શસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરશે. આ પ્રમાણે ઉત્તમ શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરીને તે ક્ષાત્ર ધર્મનું અનુસરણ કરીને 60 વર્ષ સુધી પૃથ્વીનું રાજ્ય કરશે. દુરાત્મન, જોઈ લેજે, આ પરીક્ષિત નામનો રાજા તારી આંખોની સામે જ કુરુવંશની ગાદી પર બેસશે. તે તારા શસ્ત્રની જ્વાળામાં બળી અવશ્ય જશે, પરંતુ હું એને પુનર્જીવિત કરી દઈશ. નરાધમ, તે સમયે તું મારા તપ અને સત્યનો પ્રભાવ જોઈ લેજે. વ્યાસજી કહે છે, દ્રોણપુત્ર, તમે મારી વાત પણ ન માની એવું ક્રૂર કર્મ કર્યું અને બ્રાહ્મણ થઈને પણ તમારું આચરણ આવું હીન છે. એવું દેવકી નંદન શ્રી કૃષ્ણે જે વાત કહી છે તે અવશ્ય સત્ય થશે, કેમ કે આ સમયે તમે સ્વધર્મને છોડીને શાસ્ત્ર ધર્મનો સ્વીકાર કર્યો છે. અસ્વસ્થતામાં બોલ્યા, બ્રહ્મણ, ભગવાન શ્રી કૃષ્ણની વાત સત્ય થાઓ. હવે હું મનુષ્યોમાં માત્ર તમારી સાથે જ રહીશ.